હકી આવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું અજીત ઝુપેલાલા। સમાચારમાં વાત કરીએ તો ગણેશ ઉત્સવ સમિતિ સુરત શહેર દ્વારા શ્રી ગણેશ ઉત્સવ નિમિત્તે ઇનામ વિતરણ ટોપ 30 શ્રી ગણેશ આયોજક સંમેલન સમારંભ સંજીવ કુમાર ઓડિટોરિયમ પાલ હાજીરા રોડ ખાતે યોજવામાં આવ્યું હતું, જેમાં સુરત પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત, सूरत महानगरपालिका कमिश्नर श्रीमती शालिनी अग्रवाल, श्री गणेश उत्सव समिति सूरत शहर प्रमुख श्री अनिल भाई बिस्किटवाड़ा, महामंत्री श्री विमल भाई भट्ट, श्री जोगेन्द्र भाई सहानी, प्रवीण भाई गजेरा, गणेश उत्सव समिति सूरत शहर संतो महंतो श्रीओ, होद्देदारों श्रीओ, प्रभारी सरप्रभारी श्रीओ, संयोजकों श्रीओ, कार्यकर्ताओं श्रीओ सहित गणेश आयोजकों, युवक मंडल कार्यकर्ताओं श्री मोटी संख्या में उपस्थित रहा था। रिपोर्ट रुजे बरब। दरेक उपस्थित विनंती के स्टेज की नजीक रहे। राधाकृष्ण युवक मंडल गणेश उत्सव ત્યાર પછી 21મા નંબર खोडियाल कृपा युवक मंडल कतारगाम कार्यक्रम आयोजन कर रीतिनो कार्यक्रम चाल्या विषय। जय श्री गणेश। अनिल भाई बिस्किटवाला, प्रमुख श्री गणेश उत्सव समिति सूरत शहर। आज श्री गणेश उत्सव समिति सूरत शहर द्वारा समग्र सूरतना गणेश आयोजक मंडळનું एक संमेलन કરવામાં આવ્યું હતું અને સાથે સાથે ગત વર્ષે જે સર્વશ્રેષ્ઠ આચારસંહિતાનું પાલન કરતા અને સાથે તે સરકારશ્રીની ગાઈડલાઈનનું પાલન કરનાર 30 મંડળનું આ સન્માન કરવામાં આવ્યું હતું અને આ સન્માન સમારંભમાં સુરત શહેરના परम पूज्य स्वामी अमृतसरजी महाराज, संतश्रीओ, साथ मुनि कमिश्नर श्री शालिनी अग्रवाल जी, पुलिस कमिश्नर श्री अनुपम सिंह गहलोत जी, साथ दरेक राष्ट्रीय संघना नंदकिशोर शर्मा जी हाजर रहीने दरेक मंडळे પોતાનું બૌદ્ધિક આપ્યું હતું, ઉદ્બોધન કર્યું હતું અને આવનાર ઉત્સવ ખૂબ ધામધૂમથી ઉજવાય એવી શુભકામના સાથે 30 મંડળોને ઇનામ વિતરણમાં ભાગ લઈને આજે ખૂબ જ સરસ રીતે આ કાર્યક્રમ પરિપૂર્ણ થઈ રહ્યો છે। અમને વિશ્વાસ છે કે આગામી ગણેશ ઉત્સવમાં પણ ગણેશ ભક્તો રંગે ચંગે ધૂમધામથી संपूर्ण आस्था साथे, धार्मिक गरिमा साथे અને સાથે સાથે સરકારીની ગાઈડલાઈનનું પાલન કરીને ઉજવશે તો મને વિશ્વાસ છે કે સુરતનું નામ સમગ્ર ભારતભરમાં પ્રસિદ્ધ થશે અને આમ પણ સુરત શહેરનું નામ સમગ્ર ગણેશ ઉત્સવ માટે વખણાય। ત્યારે આવો આ વર્ષે પણ ભગવાન ગણેશ ઉત્સવ ખૂબ ધામધૂમથી રંગે ચંગે ઉજવશે। આ વર્ષે કેવી રીતની વ્યવસ્થા કરવામાં આવી છે અને કેવી રીતનું નવી આ વર્ષે શ્રી ગણેશ ઉત્સવ સમિતિ તરફથી જે ઓનલાઈન પરમિટનું કામ એ અત્યારે શરૂ કરવામાં આવ્યું છે। કાલથી લોકો ઓનલાઈન ફોર્મ ભરી શકશે અને આમાં નવા ફીચર્સ નાખવામાં આવે છે। હવે iOS કર્યું છે એટલે તમે આ જનરલી આઈફોનમાં પણ તમે હવે એને એપ્લિકેશન ડાઉનલોડ કરીને તમે પરમિટ લઈ શકશો। મને વિશ્વાસ છે કે આજના આ નવા ફીચરમાં જે ગણેશ આ મંડળો છે તેના તાગડી ગણેશ મંડળોને ત્યાં પોલીસવાળા આવીને પોલીસ મિત્રો આવીને એના ફોટા પાડશે અને એને અપલોડ કરશે તો એ બધી માહિતી પોલીસ સ્ટેશનમાં કમિશનરથી મળશે। એટલે કોઈ પણ ગણેશ ભક્તોને મંડળની બહાર જવાનું નથી, ફક્ત પરમિટ લેવા જ શ્રી ગણેશ સમિતિના કાર્યાલય પર આવવું પડશે। એટલું જ આપણે સહકાર આપશો એ આશા રાખું છું। અને સાથે સાથે આ વર્ષે અમે લોકોએ માટી મૂર્તિનું પણ અભિયાન જે ચલાવ્યું તે અનુસંધાને આ વર્ષે પણ 1 ફૂટ થી 1.25 ફૂટની મૂર્તિ માટીની ઓનલાઈન અમે લોકોને વિતરણ કરી રહ્યા છીએ।